નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026ની ભરતી અને આજે જે ઘણા બધા ઉમેદવારોના જે રિવ્યૂ આવ્યા છે અને કહી શકાય કે ભાઈ આજનો પેપર છે સારો ગયા। આજનો જે પેપર છે એ ખૂબ જ એવો સારો એવો પેપર ગયો છે। વિદ્યાર્થી મિત્રો છે એના રિવ્યૂ પણ સારા આવે છે અને ઘણા લોકો એવું પણ કહે છે અમારે પેપર મધ્યમ ગયો છે। ઓલ ઓવર જોવા જાય તો જે અટેમ્પ્ટ જે કરેલા છે પ્રશ્નો તેમાંથી અને જે ટીક કરેલા છે જે નોન અથવા તો જે ટીક નથી કરેલા એવા લગભગ 60 પ્રશ્નો એવા આપણી સામે આવેલા છે। 50 થી 60 પ્રશ્નો કે જે ઉમેદવારોએ ટીક નથી કરેલા, બાકી 140 થી લઈને 150 સુધીના જે પ્રશ્નો છે ટીક થયેલા છે। તો આ એક બાબત સારી છે। કટ ઓફનો આપણે વિડીયો ઓલરેડી બનાવી દીધો છે, કેટલો કટ ઓફ તમારું રહી શકે છે। અત્યારે સોશિયલ મીડિયામાં પણ તમને માહિતી જોવા મળી રહી છે અને કદાચ તમે જાતે જો તમે સરખી તૈયારી કરી હશે તો તમને પણ ખ્યાલ આવશે કે કેટલું કટ ઓફ અટકી શકે છે। આ બધી બાબત તો છે જ। સાથે સાથે અત્યારે જે હમણાં થોડા સમય પહેલાં જ છે જે કોન્સ્ટેબલની OMR શીટ જે આજે તમે આપેલા છે એ ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે। જો તમારે હજી સુધી આ માહિતી ન પહોંચી હોય, કેવી રીતે ડાઉનલોડ કરવાની લિંક કઈ છે, આ જો તમારા સુધી માહિતી ન પહોંચી હોય તો આ વિડીયો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો તમને લિંકની માહિતી પણ આપણે આપી દઈશું। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। રેગ્યુલર કોન્સ્ટેબલ ભરતી અથવા અવનવી ભરતીની માહિતી લેવા માંગતા હોય તો આપણી સાથે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે Trek03, જ્યાંથી તમને ફ્રી PDF અને ફ્રી મટીરિયલ પણ મળી જાય છે। તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ। તો આજે જે સમાચાર આવ્યા છે પરીક્ષા બાબતે એ ખૂબ જ એવા ખરાબ કહી શકાય, કારણ કે આ જે સમાચાર છે ત્યારબાદ જે છે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં અસમંજસ છે અને ક્યાંક ને ક્યાંક ભીતિ પણ છે કે કંઈક ખરાબ તો નથી થયું। તો શું આવ્યા છે સમાચાર એના વિશે આપણે વાત કરી લઈએ। શૈક્ષણિક સંકુલ છે, આ સંકુલ ખાતે પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયો હતો। આ પરીક્ષા કેન્દ્ર પર આશરે 300 થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા હતા। તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનો એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે પરીક્ષા આપવા પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। પરીક્ષા તપાસ દરમિયાન વિદ્યાર્થી પાસે મોબાઈલ હોવાનું માલુમ પડતા સેન્ટર સંચાલકોએ પરીક્ષા હોલમાંથી તેને બહાર બોલાવ્યો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરવાનું રાખજો। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે।